દોસ્તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ફાઇનલી ઘણી બધી સ્કોલરશિપની વાત કરી જેમાં કદાચ તમને મળી હશે, નહીં મળી હોય અને તમે ફોર્મ પણ નહીં ભર્યા હોય, પણ આજની એવી સ્કોલરશિપ છે જેમાં આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ તો લેવાની જ છે. આજે હું વાત કરવાની છું MYSY સ્કોલરશિપ. આ સ્કોલરશિપ તમને મળશે ને મળશે, પરંતુ એવા કયા રીઝન હોઈ શકે જેમાં તમને આ સ્કોલરશિપ ના મળે? તો મે બી શાયદ તમે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે, તમે તમારું રિઝલ્ટ સાચું સબમિટ નથી કર્યું, અથવા તો ડેડલાઇન પછી તમે તમારી જેટલી પણ પ્રોસેસ છે કરી રહ્યા છો, તો સો રીઝન MYSY સ્કોલરશિપ ના મળે. શું મેડમ MYSY સ્કોલરશિપમાં 50,000 સ્કોલરશિપ મળશે એવું કમ્પલસરી હોય? કેટલી મળશે, કઈ રીતે મળશે અને કયા ધોરણે બધું ચેક કરવામાં આવે છે, એની બધી ડિટેલ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં હું તમને બતાવવાની છું. સાથે હું તમને આખી ફોર્મ ફિલિંગ પ્રોસેસ પણ આજે અહીંયા જ કરાવવાની છું, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે પણ તમે MYSY નું ફોર્મ ભરવા બેસો છો ત્યારે તમારે આ વિડીયો ઓપન કરી દેવાનો છે. જેમ જેમ એક ડિટેલ્સ મેં ભરવાની કીધી છે એમ તમારે એક ડિટેલ શાંતિથી ભરવાની છે. આ વિડીયો 12th વાળા સ્ટુડન્ટ્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી વાળા, MBBS, BDS, BMS વાળા માટે તો છે જ, પરંતુ એની સાથે જે લોકો 10th પછી ડિપ્લોમા કરી રહ્યા છે, 12th પછી સારા માર્ક્સ લાવીને ડિપ્લોમા કરી રહ્યા હોય, અને 12th પછી આપણે કોઈ પણ તમે BSc, BCA, BCom કરી રહ્યા છો, બધા સ્ટુડન્ટ માટે આ વિડીયો છે. એટલે તમારા આજુબાજુ જેટલા પણ લોકો છે બધાને વિડીયો શેર કરો, તમારા સ્ટેટસમાં શેર કરો, તાકી બધા જ સ્ટુડન્ટ્સ, બધા જ વ્યક્તિ આપણી આ સ્કોલરશિપનો લાભ ઉઠાવી શકે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશન જ્ઞાનપીઠ પર. સૌથી પહેલા MYSY સ્કોલરશિપ લિંક હું મૂકી દેવાની છું, કારણ કે જ્યારે તમે MYSY લખશો ને ત્યારે ઘણા બધા તમને વેબસાઇટ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખી દીધું MYSY લખી દીધું. ચલો, તો અહીંયા મને એક આરે ઓપન થશે વેબસાઇટ, જે આખી અલગ વેબસાઇટ છે. તમને એવું લાગશે કે ભાઈ સ્ટ્રક્ચર પ્રમાણે તો સેમ જ છે, સેમ જ બધું લખ્યું છે, પરંતુ વસ્તુ આખી અલગ છે, વેબસાઇટ બંને અલગ છે. તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે પહેલા શું કહી દઉં છું, હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી દઈશ. એ લિંક પર જ તમારે લોગિન કરવાનું છે, કારણ કે તમને MYSY બધી જોવા મળશે. MYSY.gujarat.government.in સુધી તો બધું લખેલું હશે, પણ એના પછી બધી ઘણી નવી વસ્તુ એડ થઈ જશે અને એમાં તમને નવી વેબસાઇટ ઓપન થઈ જશે. પરંતુ તમારા માટેની જે વેબસાઇટ છે, આ વેબસાઇટ છે, આ જ પ્રકારનું સ્ટ્રક્ચર તમારા લેપટોપ યા ફિર ફોનમાં ઓપન થવું જોઈએ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે તમે MYSY નું લોગિન એટલે તમારું રજીસ્ટ્રેશન કરવા બેસો છો ત્યારે તમારે બને ત્યાં સુધી લેપટોપથી કરવું, જેથી કોઈ ભૂલ ના પડે ને આરામથી બધા ડોક્યુમેન્ટ્સ તમે પરફેક્ટલી એડ કરી શકો. મેડમ મારી પાસે તો લેપટોપ જ નથી, હું તો હોસ્ટેલમાં રહું છું. તો તમારી પાસે હેલ્પ સેન્ટર પર છે ભાઈ, લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર્સ. ઓકે, જેમાં તમારે જોઈ લેવાનું. ફોર એક્ઝામ્પલ તમે મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, નર્સિંગ વાળા, આયુર્વેદ, હોમિયોપેથિક વાળામાં આવશે, એન્જિનિયરિંગ, ફાર્મસી વાળા અહીંયા આવી જશે. તો તમારે જોઈ લેવાનું કે તમારી આજુબાજુ, મારી કોલેજ તો અહીંયા છે જ નહીં, હું જે કોલેજમાં ભણું છું, કોઈ વાંધો નથી, તમારી કોલેજનું નામ નથી, પણ તમારી આજુબાજુ, ફોર એક્ઝામ્પલ હું ગાંધીનગરમાં રહું છું, ચલો સો આપણે જોઈ લઈએ ગાંધીનગર. હું XYZ કોલેજમાં ભણું છું, પરંતુ મારી કોલેજનું અહીંયા લિસ્ટ નથી. એનો મતલબ કે ભલે મારી કોલેજનું લિસ્ટ ના હોય, પણ આટલી જગ્યાએ MYSY ના ફોર્મ માટે તમે જઈ શકો છો. ત્યાં તમે રિક્વેસ્ટ કરી શકો છો કે ભાઈ મને આ ફોર્મમાં કઈ પ્રોબ્લેમ આવે છે તો શું કરું, શું ના કરું. તો તમે આટલી તમારી પાસે ઓપ્શન છે જ્યાં તમારે જઈ શકો છો. તો લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર્સ ફોર એન્જિનિયરિંગ, ફાર્મસી વાળા સ્ટુડન્ટ, તમારે બધી જગ્યાએ જઈને તમારે MYSY ની કોઈ પણ ભૂલ હોય અથવા તો કોઈ પણ વસ્તુ પૂછવી હોય તો તમારે હેલ્થ સેન્ટર જઈને પૂછી લેવાનું. મને એવું સાંભળવામાં મળ્યું છે કે હેલ્પ સેન્ટર વાળા તમને ફોર્મ પણ ભરી આપે છે. ઘણી બધી કોલેજ વાળા એટલા સારા છે કે તમને ફોર્મ પણ ભરી આપે છે. તો જો તમારે આળસ આવતી હોય કે મારે ફોર્મ જાતે નથી ભરવું, કોલેજ વાળા મને ભરી આપે, તો ઘણી બધી કોલેજ વાળા સારા છે, એડમિન ડિપાર્ટમેન્ટ વાળા, કે તમને MYSY નું ફોર્મ પણ ભરી દેશે. પણ આપણે જાતે ભરી શકીએ છીએ, આપણે એટલા એજ્યુકેટેડ છીએ, બરાબર છે. ચલો, ઓકે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન. ચલો, અહીંયા તમે તમારો પાસવર્ડ સેટ કરવાનો થશે, ત્યારે પણ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી છે. શું કીધું છે? ધ પાસવર્ડ મસ્ટ બી એટલીસ્ટ 8 કેરેક્ટર્સ જેટલો લાંબો હોવો જોઈએ એન્ડ કેન હેવ અ મેક્સિમમ લેન્થ ઓફ 16 કેરેક્ટર્સ. ધ પાસવર્ડ મસ્ટ હેવ એટલીસ્ટ 1 લોઅર
1 સ્પેશિયલ. તો આ પ્રમાણે તો તમને ખબર જ છે જ્યારે આપણે નાખતા હોય નાખતા હોઈએ, એન્ડ નાખતા હોઈએ, હેશટેગ નાખતા હોય તો આ પ્રમાણેનું કંઈ તમારે એડ કરવાનું રહેશે. પાસવર્ડ will be valid for 19 days. New password cannot be the same as a old password. તમારે પાસવર્ડ ખાસ યાદ રાખવાનો છો. આપણને એવું હોય, મારી સાથે તો સમટાઈમ્સ એવું થાય છે ને ઘણી વખત થાય છે કે જ્યારે હું કોઈ પણ નવી વેબસાઇટ પર લોગિન કરતી હોઉં, જ્યારે હું પાસવર્ડ નાખતી હોઉં ત્યારે મને એવું થાય, આ પાસવર્ડ તો મને યાદ રહેવાનો જ છે ને, આ તો ઈઝી છે, આ તો મેં મારી બર્થડે નાખી છે, આ તો મેં આ લોજિક થી નાખ્યું છે. પરંતુ જ્યારે જેન્યુઅલી તમે થોડા દિવસ પછી જ્યારે વસ્તુને લોગિન કરશો ત્યારે વસ્તુનું તમને એમ થશે કે આ શીટ કયો નાખ્યો, તો આ પણ પોસિબલ છે, આ પણ પોસિબલ છે. એટલે મહેરબાની કરીને તમારા નોટ સેક્શનમાં, તમારા ફોનમાં નોટ સેક્શન હશે અથવા તો તમારે ક્યાંય નોટબુકમાં, ડાયરીમાં લખી દેવાનો છે તમારો પાસવર્ડ. તમે ભૂલી ના જાઓ, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો. ઓકે, મેં તમને હેલ્થ સેન્ટરની વાત કરી દીધી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બીએસસી, બીકોમ, બીએ, બીસીએ, બીબીએ જેવા લોકો માટે ફ્રેશ રિન્યુઅલ ડીલે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 આપી દીધી છે. એટલે જે પણ લોકો આ કેટેગરીથી બિલોંગ કરે છે, તમારી આજુબાજુના લોકો, અને આ ફોર્મ ભરવા માંગે છે, તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, કારણ કે એમની પાસે પણ ટાઈમ છે. કારણ કે આજના વિડીયોમાં હું તમને આખું ફોર્મ ફિલિંગ કરાવવાની છું. સેકન્ડ વસ્તુ, આપણા ટેકનિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ટેકનિકલ ડિગ્રી ડિપ્લોમા ફ્રેશ તમારે રિન્યુ કરવી છે અને ડીલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તમને આપી છે 30/11 સાંજે 6 વાગ્યા સુધી. અને હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ 7/12/2025 રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની દરેક વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવી. ઓકે, ડિપ્લોમા 2 ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સ, નર્સિંગ, એગ્રીકલ્ચર વાળા સ્ટુડન્ટ્સ, મેડિકલ વાળા સ્ટુડન્ટ્સ ના અભ્યાસક્રમો ટૂંક સમયમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે. હજી એમની ચાલુ થઈ નથી, તમને જોતા રહેવાનું છે. ઓકે, ચાલો ભાઈ આપણે કરીએ લોગિન ઓર રજિસ્ટર ફોર 2025-2026. હવે તમે શું કરશો? તમારી ફ્રેશ હોય તો ફ્રેશમાં જવાનું, રિન્યુ કરી રહ્યા છો તો રિન્યુમાં જવાનું. ઓકે, ફ્રેશ એપ્લિકેશન જતા રહે આપણે ભાઈ, ઓપન થાલે. કોઈ વાંધો નહીં, આપણી પાસે બધા ઓપ્શન છે. આ પ્રકારનું ઓપન થઈ જશે ફર્સ્ટ પેજ. દુનિયામાં દોસ્તો જોયું ને ભાઈ, બેકઅપ પ્લાન લઈને જવાનું કે વેબસાઇટ ઓપન ના થાય તો મારી પાસે ઓપ્શન હતો જ. તમારી પાસે કંઈક આ પ્રકારનું સ્ટ્રક્ચર ઓપન થઈ જશે કે શું છે. સૌથી પહેલા તો અહીંયા ડાયરેક્ટ લોગિન કરવાનું ચાલુ ના કરી દેતા દોસ્તો, કારણ કે તમે ફ્રેશ એપ્લિકેશન કરી રહ્યા છો, તમારું રજીસ્ટ્રેશન છે નહીં. આ લોગિન માટેનું છે, કારણ કે અહીંયા પાસવર્ડ માંગ્યું છે, તમારી પાસે પાસવર્ડ નહીં હોય. તમારે શું કરવાનું છે? ઇફ યુ હેવ નોટ રજિસ્ટર્ડ પ્લીઝ ક્લિક ફોર રજિસ્ટ્રેશન. તમારે શું કરવાનું છે? અહીંયા જવાનું છે કે ભૈયા હજી સુધી મેં રજિસ્ટ્રેશન કર્યું નથી. સૌથી પહેલા તો મારે શું કરવાનું છે? રજિસ્ટ્રેશન કરવાનું છે. તો તમે રજિસ્ટ્રેશન ઉપર જશો. રજિસ્ટ્રેશન ઉપર જશો એટલે કેટલી વસ્તુઓ માંગશે? જ મિનિટ, મને એવું લાગે છે બહુ બધા ઓપન છે. that you enter returning to the page might cause continue. આવું પણ થશે સમટાઈમ્સ, ટેન્શન લેવાની જરૂર નથી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓકે, કોઈ વાંધો નથી, હું તમને અહીંયાથી જ એક્સપ્લેન કરી દઉં. ઇફ યુ નોટ રજિસ્ટર્ડ, તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે તમે રજિસ્ટ્રેશન ઉપર જશો ત્યારે તમારે અહીંયા સેમ આ વસ્તુ જ પૂછાશે. સૌથી પહેલા તો અહીંયા શું પૂછાશે કે ભૈયા તમે કઈ ડિગ્રીથી બિલોંગ કરો છો, ટેકનિકલ ડિગ્રી છે, જનરલ છે, એ બધું છે. ડિપાર્ટમેન્ટ પૂછશે. એડમિશન તમે ક્યારે લઈ રહ્યા છો? 10th પછી તમારું એડમિશન છે, 12th પછી છે કે ડિપ્લોમા? ડિપ્લોમા પછી મતલબ D2D વાળા સ્ટુડન્ટ્સ માટેનું. તો ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટ્સે કરી દીધું છે કે મારે 12th પછીનું એડમિશન છે.
પછી સ્ટ્રીમ કઈ છે, સાયન્સ સ્ટ્રીમ છે કે જનરલ સ્ટ્રીમ થી બિલોંગ કરો છો એ તમારે કરવાનું રહેશે. એના પછી પાસિંગ યર તમારે લખવાનું છે. તમે અહીંયા 12th પછીની વાત કરી છે તો તમારે અહીંયા 12th નું જ લખવાનું છે. જો તમે 10th પછીનું કંઈ લખી રહ્યા છો, તમારું 10th જ્યારે પત્યું છે એ લખવાનું છે. હવે આ જે પણ વ્યક્તિ છે એ 12th ના બેઝ ઉપર એને એડમિશન લીધું છે, રાઈટ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ 10th ના બેઝ ઉપર એડમિશન લેશે ડિપ્લોમામાં. હવે એ કયા લોકો હશે જેનું 12th ફેલ થઈ ગયા હશે અને એમને આખું વર્ષ ફરીથી નથી કરવું, તો અહીંયા 10th લખશે. 10th લખશે તો એનું 10th ક્યારે પત્યું હશે, 2023 માં શાયદ પત્યું હશે. તો તમારે એ પ્રકારેનું કરવાનું રહેશે. 2025 થઈ ગયું. એડમિશન યર તમારું કયું છે, 2025 માં લીધું છે. હવે અહીંયા સીટ એનરોલમેન્ટ નંબરમાં કયો નંબર લખવાનો રહેશે દોસ્તો, સાંભળો. સીટ એનરોલમેન્ટ નંબરમાં તમારે કયો નંબર, તમારું જે બોર્ડનું પેપર, તમારું જે રિઝલ્ટ આવ્યું હશે ને, તમારું રિઝલ્ટ, એ રિઝલ્ટ ઉપર અહીંયા લખ્યું જ હશે ઉપરવાળી 2 લાઈનમાં કે સીટ નંબર લખેલો જ હશે, એ તમારે અહીંયા લખવાનું રહેશે. જે તમે નતા જોતા B29068828 સમથિંગ, આ ટાઈપનો તમારો કંઈક સીટ નંબર તમને મળી રહેશે. અહીંયા પાસવર્ડ નહીં આવે, આ તો લોગિન કરવા માટેનું છે. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરતા હશો ને ત્યારે હા સેટ કરવાનો થશે, આ લગીને તમારું થઈ જશે. એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય પછી ફરીથી તમારે શું કરવાનું, લોગિન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન થઈ જાય પછી શું કરવાનું રહેશે, લોગિન કરવાનું. જ્યારે પછી આ ફરીથી તમારે અહીંયા પાસવર્ડ નાખી દેવાનો. તમે જનરેટ કરી દીધો હશે તમારો પાસવર્ડ. અહીંયા મોબાઈલ નંબર પૂછાશે જ્યારે. હવે આ મોબાઈલ નંબર કયો નાખવાનો, જે તમારી પાસે એવરીડે દરરોજ રહેતો હોય. એવું નહીં કે પપ્પાનું નાખવું, અને સમટાઈમ્સ તમારે એમવાયએસમાં કંઈ અપડેટ આવ્યું હોય તમારે જોવું હોય તો તમારે પપ્પાને વારે ઘડે ફોન ના કરવો પડે. અને મને એવું લાગે છે કે અત્યારના બધા બાળકો પાસે ફોન હોય જ છે પોતાનો, રાઈટ. તો મોબાઈલ નંબર, એમાં તમારી લિંક આવશે, લિંકથી તમારે પાસવર્ડ જનરેટ કરી દેવાનો. પાસવર્ડ અહીંયા લોગિન કરીને તમારું અહીંયા લોગિન થઈ જશે. એકવાર લોગિન થઈ જાય પછી તમારી પાસે અહીંયા કંઈક એપ્લિકેશનમાં આ પ્રકારની 4 વસ્તુઓ ઓપન થઈ જશે. ઉપર દેખાય છે. સૌથી પહેલા શું લખ્યું છે, એપ્લિકેશન, એડમિશન એન્ટ્રી, સ્કેન ડોક્યુમેન્ટ. એપ્લિકેશનની તમારે લોક કરી દેવાની. એપ્લિકેશનની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો, એપ્લિકેશનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તમારે અનલોક એપ્લિકેશન કરવી છે તો આના લોગઆઉટનો ઓપ્શન છે. તો સૌથી પહેલા શરૂઆત થશે અહીંથી. ચલો આપણે જોઈ લઈએ શું કીધું છે. બોર્ડ યુનિવર્સિટી કયું છે, તમારી સીબીએસઈ બોર્ડ છે, જીએસસીબી બોર્ડ છે, આઈસીએસસી બોર્ડ છે, તો એ પ્રમાણે તમારે બોર્ડ કરી દીધું. એડમિશન ક્યારે લીધું, 10th પછી, 12th પછી, ડિપ્લોમા પછી ક્યારે લીધું એ તમારે ટિક કરી દેવાનું છે. સ્ટ્રીમ કઈ છે, સાયન્સ અથવા તો જનરલ, એ તમારે ટિક કરી દેવાની છે. કયા ગ્રુપથી બિલોંગ કરો છો, પીસીએમ છે, પીસીબી છે, પીસીએમબી છે, કયું છે એ તમારે એડ કરવાનું છે. સીટ એનરોલમેન્ટ નંબર હમણાં શીખવાડ, બી કે ઈ હશે, જે પણ હશે. કેન્ડિડેટનું નામ કઈ રીતે લખશો, તમારું નામ જે પ્રમાણે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાઈક આધાર કાર્ડ, લાયસન્સમાં હોય, અથવા તો તમારી બોર્ડનું જે પેપર હશે, બોર્ડની જે શીટ આવી હશે, બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું હશે, એ રિઝલ્ટ પર જેમ લખ્યું છે એઝ ઇટ ઇઝ તમારે મેન્શન કરવાનું રહેશે. એવું નહીં જેસે ફોર એક્ઝામ્પલ પટેલ ભૂમિકા વિષ્ણુભાઈ મારે લખ્યું છે તો મારી મન મરજી પ્રમાણે ભૂમિકા વિષ્ણુભાઈ પટેલ ના લખી શકું. જે રીતે પ્રોપર છે એ જ પ્રમાણે મેન્શન, તમારા રિઝલ્ટમાં જે રીતે મેન્શન કર્યું છે એ જ પ્રમાણે એડ કરવાનું રહેશે. ડેટ ઓફ બર્થ તમે જો જેઈ અથવા તો ગુજસેટ આપે છે તો એ પ્રમાણેનો તમારો નંબર એડ કરી દેવાનો રહેશે. જેન્ડર, કેટેગરી કઈ છે, જનરલ, એસસી, એસટી, ઓબીસી કઈ કેટેગરીથી બિલોંગ કરો છો, આધાર કાર્ડનો નંબર અહીંયા એડ કરવાનો રહેશે. જેટલી ભાઈ આ આપણે ગુજરાતીમાં દેશીમાં કહીએ ને ફૂદડી કરી છે ને, આ ફૂદડી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધી ભરવાની. રાશન કાર્ડ નંબર, યસ. આ જે ભાઈ છે ને એમની પાસે એમના પપ્પાને પૂછ્યું કે પપ્પા આપણી પાસે રાશન કાર્ડ છે, તો તમારે છે ને રાશન કાર્ડનો નંબર અને મેમ્બર આઈડી બંને જોવા મળશે. ક્યાં જોવા મળશે, તમારે તમારા પપ્પાને પૂછવાનું. મોસ્ટ પ્રોબેબલી એમની પાસે રાશન કાર્ડ હશે. રાશન કાર્ડની એક પ્રિન્ટ ફોર્ચ્યુનેટલી હું અપલોડ કરવાની રહી ગઈ છે, પરંતુ એક જ સેકન્ડ મારી પાસે ફોનમાં હોય તો હું તમને બતાવી દઉં. મેં કીધું તું ઓકે, આવી રીતનું કંઈ લખીને આવ્યું હશે. APL 1 કાર્ડ, કાર્ડ કરીને લખ્યું છે અને અહીંયા લખ્યું જ છે પ્રોપર રેશન કાર્ડ નંબર અને અહીંયા જેટલા પણ રેશન કાર્ડમાં જેટલા પણ એ સભ્યો હોય ને
મતલબ એ ઘરના એ બધાના નામ લખ્યા છે અને સભ્યો વાઇઝ એમનું અલગ અલગથી એક આઈડી જનરેટ થાય અને એનું પણ એક આઈડી લખ્યું છે. તો અહીંયા 4 પર્સન છે તો ચારેના અલગ અલગ આઈડી જનરેટ થયા છે. તો અહીંયા સૌથી પહેલા તો જે જનરલ નંબર છે જે કોમન રાશન કાર્ડનો હોય એ લખવાનો છે અને અહીંયા તમારા નામની આગળ જે તમારો આઈડી જનરેટ થયો છે એ તમારે અહીંયા મેન્શન કરવાનો રહેશે. આ વસ્તુ મેન્શન કરજો. મે બી શાયદ બેનિફિટ માટે હોઈ શકે. જો તમારી પાસે છે જ રાશન કાર્ડ તો ખાસ, અને જો રાશન કાર્ડ કઢાવવા માંગતા હો તો પણ તમે કઢાવી લેજો. ઓકે, અહીંયા પછી હવે આપણે વસ્તુ આવશે પેરેન્ટ્સની ઇન્ફોર્મેશન. મમ્મીનું નામ પ્રોપર લખજો. એવું નહીં કે મમ્મીનું નામ તો ક્યાં કન્સિડર કરવાના છે તો ગમે તે લખી દઈએ. બેન લખીશું તો પણ ચાલશે, નહીં લખીએ તો પણ ચાલે. બધી જ વસ્તુ શો થશે. તમે અહીંયા જે પણ લખ્યું હશે તો અહીંયા ચેક કરશે કે ભાઈ અહીંયા શું લખ્યું છે, રાશન કાર્ડમાં મમ્મીનું નામ કઈ રીતે મેન્શન છે. બધી વસ્તુ ચેક થશે. શાંતિથી સાચી રીતે બધી જ ફિલ કરજો. મમ્મી શું કરી રહ્યા છે, ફાધર શું છે, મતલબ ફાધરનું નામ અને ફાધરનો મોબાઈલ નંબર. અહીંયા હું લખ્યું છે ગાર્ડિયન. ગાર્ડિયનનો મતલબ એવો છે કે ફોર એક્ઝામ્પલ તમારા ફાધર નથી અને તમારા કાકા કે માસા કે કોઈ પણ વ્યક્તિ તમારી ટેક કેર કરી રહ્યા છે તો તમે એમનો નંબર અહીંયા તમારે એડ કરવાનો રહેશે. ફાધર શું કરી રહ્યા છે એ મોબાઈલ નંબર મેક શ્યોર અલગ અલગ રાખજો ત્યાં અને અહીંયા, કે મે બી શાયદ કંઈક એક જગ્યાએ ઇન્ફોર્મેશન મિસ થઈ જાય તો બીજા મોબાઈલ નંબર પર તો તમને મેસેજ મળી જ જાય. પછી એન્યુઅલ ઇન્કમ તમારે મેન્શન કરવાની રહેશે. તમને એવું લાગે ગમે તે લખી દઈશું તો ચાલશે નહીં ભૈયા. ઇન્કમ સર્ટિફિકેટ તમારે અહીંયા નાખવાનું છે અને એ જ પ્રમાણે તમને મળશે. એટલે તમારે ઇન્કમ સાચી જ અહીંયા નાખવાની રહેશે. મમ્મીની એન્યુઅલ ઇન્કમ, મમ્મી હાઉસવાઈફ હોય તો 0 જ થઈ જવાની છે, બટ ઓબ્વિયસ છે. અધર કોઈ એન્યુઅલ ઇન્કમ છે કે મમ્મી પપ્પા કમાય છે પણ એના ઘરમાં બીજું કોઈ આપણે વ્યક્તિ છે કે કાકા, અમારું જોઈન્ટ ફેમિલી ચાલે છે તો અમારી ઓવરઓલ ઇન્કમ આટલી થાય છે એવું કંઈ છે એ મેન્શન કરવાનું છે. અને ફેમિલી ટોટલ એન્યુઅલ ઇન્કમ કેટલી છે એ તમારે મેન્શન કરવાનું રહેશે. અહીંયા લખ્યું છે ભાઈ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, રૂપીઝમાં મેન્શન કરવાનું છે, ડોલરમાં મેન્શન કરીને ના આવતા ભાઈ બંધો. ચલો, પાન નંબર ઓફ મધર પૂછ્યું છે ભૈયા, પેન કાર્ડ નંબર. પછી ડુ યુ વોન્ટ ટુ અપલોડ યોર પેરેન્ટ્સ ઇન્કમ ટેક્સ રિટર્ન. થઈ ગયો હશે, થઈ ગયો હશે. જો તમારા મમ્મી પપ્પા ટેક્સ ભરતા હોય તો ટેક્સ રિટર્ન અહીંયા તમે અપલોડ કરજો. બહુ જ બેનિફિટ થશે કારણ કે જ્યારે તમે ટેક્સ રિટર્ન ભરો છો ત્યારે ડેફિનેટલી તમને ખબર હશે કે જ્યારે તમે આગળ જતા ઘરમાં લોન લેવા જાઓ અથવા તો કોઈ પણ વસ્તુ પર લોન લેવા જાઓ, ટેક્સ રિટર્ન ભરતા હો તો તમને જલ્દી લોન મળી જાય. તો અહીંયા એક લીગલી પ્રૂફ થઈ જાય કે ના ભાઈ આ ગવર્મેન્ટની દ્રષ્ટિએ બધું બરાબર કામ કરી રહ્યા છે, ટેક્સ ફોર્મ ભરી રહ્યા છે. If family total annual income greater than 2.5 lakh then ITR is a compulsory. પણ અહીંયા મે બી શાયદ આ ભાઈએ નો કર્યું છે તો એમની ફેમિલી ઇન્કમ મને એવું લાગે છે કે 2.5 લાખથી ઓછી હશે એટલે અમને નો કર્યું હશે. મમ્મીનો પાન કાર્ડ નંબર, ફાધરનો લખી દીધો. ઓકે, પછી ડુ યુ બિલોંગ ટુ BPL ફેમિલી, મતલબ બિલો પુઅર્ટી માં આવો છો તમે, નથી આવતા તો ના પાડી દીધી. હેઝ યોર પેરેન્ટ બીકમ martyr during the military or para. ઓકે ભૈયા છે, ભૈયા કોઈ મિલિટરીમાં નથી, શહીદ વહીદ થયા છે તો એ માટેનું છે આ, બરાબર છે. તમે યસ કરશો તો અહીંયા તમને 3-4 વસ્તુઓ પૂછશે એના રિલેટેડ ભરવા માટેની. ચલો, હવે તમારું અહીંયા એડ્રેસ પૂછ્યું છે કે ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, સિટી શું છે, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર, ઈમેલ આઈડી. અહીંયા ઈમેલ આઈડી તમારો જ મેન્શન કરજો. કેન્ડિડેટની બેંક ડિટેલ્સ પહેલા જ કીધું હતું, 1000 વખતથી કહેતી આવી છું કે જેવું તમારું 12th પતી ગયું એના પછી તમે તમારું જ બેંક ડિટેલ બનાવી દો, બેનિફિશિયલ રહેશે. જ્યારે હું મારા કોલેજ ટાઈમમાં હતી, પપ્પા પોકેટ મની આપતા હતા તો એ પૈસા છે ને એ વખત તો બહુ શોખ હોય નવો. અત્યારે તો આપણે બધું કેઝ્યુઅલ થઈ ગયું છે. હું વાત કરું 2012-11 ની વાત કરું છું, જ્યારે શરૂઆતમાં જ્યારે કોલેજ જઈએ અને પપ્પા પૈસા આપે ત્યારે હું બેંકમાં મૂકી આવું અને બેંકમાંથી પછી ભલે થોડા જ્યારે જરૂર હોય ને મતલબ ઉપાડું, કારણ કે પપ્પા તો મંથલી આપી દે આપણને પોકેટ મની સાથે, તો એટલા બધા પૈસા તો સાથે લઈને ફરાય નહીં. એટલા બધા પણ નતા, પણ એ ટાઈમે એટલા બધા લાગતા હતા. સો કાઇન્ડ ઓફ ધીસ થિંગ્સ. તો અહીંયા તમારી જ બધી વસ્તુ મેન્શન કરવાની છે. હા, 100 રીઝનથી તમારી પાસે નથી તો હું તો તમને એડવાઇસ આપીશ કે કઢાવી લો. કેમ? કારણ કે હજી પણ તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે. 2 મહિનાના ટાઈમમાં તમે આરામથી તમારું બેંક જે પણ છે ઓપન થઈ જશે, તમને બધી ડિટેલ્સ પણ આવી જશે. એડમિશન એન્ટ્રી આપણી પતી ગઈ. ઓકે, હજી પણ બાકી છે થોડી વસ્તુ. શું છે?
સ્કૂલનું નામ, 12th નું, સ્કૂલનું એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને વિલેજ, સ્કૂલની ઇન્ફોર્મેશન માંગે છે. પાસિંગ યર શું છે, મહિનો શું છે અને તમારા પર્સન્ટેજ શું આવ્યા હતા ને પર્સન્ટાઇલ ઓલ ઓફ છે. ઉપર જણાવેલ એગ્રીગેટ પર્સન્ટાઇલ અથવા તો પર્સન્ટેજ તમારા બોર્ડ પાસેથી મળેલ છે તો તેમાં કોઈ પણ પ્રકારની વિસંગતા જણાય તો આપની માર્કશીટ સ્કેન કરી તમામ વિગતો સાથે અહીંયા પર મોકલી દેવાની વિનંતી છે. હજી પણ બાકી જ છે ભાઈ, મને એવું લાગ્યું પતી ગયું. બહુ મોટું ફોર્મ છે. ચલો એડમિશન ડિટેલ્સ, કઈ જગ્યાએ એડમિશન લીધું એ તો પ્રૂફ આપવો પડશે ને કે હા મેં એડમિશન લઈ લીધું છે. તો તમારી યુનિવર્સિટીનું નામ, તમે કોમ્પ્યુટર, આઈટી, ફાર્મસી, બીએડ શું કરી રહ્યા છો એ તમારે ફિલ કરવાનું છે. ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીંયા ના ફિલ કરો તો અહીંયા કરી દેવાનું, કે ફૂદડી તો કમ્પલસરી જ છે. બ્રાન્ચ કઈ છે, પછી ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, ગવર્મેન્ટ છે, સેમી ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, પ્રાઇવેટ છે, એ તમારે ભાઈની ગવર્મેન્ટ છે એટલે ગવર્મેન્ટ કરી દીધું. અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ નાખી દેવાનું છે, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ તમારો ના નાખી દેતા. કોલેજ જે જગ્યાએ છે એની વાત કરું છું. તમે જે જગ્યાએ રહેતા એનું ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નથી જોતો. તમારી કોલેજ કઈ જગ્યાએ એસોસિએટેડ છે, કઈ જગ્યાએ લોકેટેડ છે એનો નાખવાનું છે. દોસ્તો હું ફરીથી કહું છું, ફોર્મ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોલરશિપ મળી જ જશે, પરંતુ જો ભૂલ કરશો તો સ્કોલરશિપ નહીં મળે. પ્રોગ્રામ કેટલા વર્ષનો છે? 4-5 વર્ષ તમારે લખવાનું છે. શું તમે એનઆરઆઈ શીટથી એડમિશન લીધું છે? તો ના, નથી લીધું. શું તમને ટ્યુશન ફી વેવિયર થી એડમિશન મળ્યું છે તો આ ભાઈને નથી મળ્યું એટલે ના પાડી દીધી. જો તમને TFWS માં એડમિશન મળ્યું છે તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે. હેવ યુ એપ્લાઇડ ફોર અનધર સ્કોલરશિપ? આ ભાઈ એવું પૂછે છે કે તમે બીજી કોઈ સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું છે? CMMS જે મુખ્યમંત્રી વાળી જે છે, તને કીધું કે મેં તો કોઈ સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું નથી, તો અહીંયા નો કરી દીધું. યરલી ટ્યુશન ફી મને એવું લાગે છે કે કદાચ 1500 સમથિંગ હશે. યરલી અધર ફી મતલબ બીજી જે કંઈ એક્સ્ટ્રા એડ કરો તો અહીંયા આને કંઈક 1725 જેવી લખી હતી ને અહીંયા પછી તમારી ટોટલ ફીસનું આવી જશે ટોટલ. હેવ યુ ટેકન એડમિશન મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે? ના. અહીંયા તમને એવું લાગ્યું હોય કે યરલી ટ્યુશન ફી તમારી કેટલી છે, તો ટ્યુશન ફી ફોર એક્ઝામ્પલ તમારી હોય 45,000 તો લખી દો 45,000. અને અધર ફી, યરલી અધર ફી એટલે કઈ? તમે લાઇબ્રેરીનો ખર્ચો લઈ શકો છો, તમારો બુક્સનો ખર્ચો લઈ શકો છો, એ પ્રમાણે તમારે બીજા પૈસા એડ કરી દેવાના. ઓકે, અહીંયા ઓપ્શન એ છે કે તમે હોસ્ટેલમાં રહો છો તો, હોસ્ટેલમાં ના રહેતા હો તો ના કર થઈ જશે. હોસ્ટેલમાં રહે છે આ ભાઈ એટલે ટાઈપ ઓફ હોસ્ટેલ કઈ છે? ગવર્મેન્ટ છે, તમે ત્યાં જ રહો છો, કોઈ પ્રાઇવેટમાં રહો છો. ઓકે, રૂમ નંબર, બ્લોક નંબર, એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, સિટી અને વિલેજ. હોસ્ટેલ જે છે એનું આવશે. ઓકે, આપણી પાસે એપ્લિકેશન ચાલુ થઈ ગઈ, એડમિશન એન્ટ્રીની બધી એન્ટ્રી પતી ગઈ છે. હવે તમારું નેક્સ્ટ ઓપ્શન આવે છે સ્કેન ડોક્યુમેન્ટ. કંઈક આ પ્રકારની સાઇટ ઓપન થશે. અહીંયા પ્રોપરલી પહેલા જ મેન્શન કરી દીધું છે સ્કેન ડોક્યુમેન્ટ ટુ બી અપલોડેડ. મેક્સિમમ સાઇઝ તમારા 500 KB ફોર GPG અને PDF માં કરો છો તો 3 MB નો હોવો જોઈએ. જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કર્યા હોય તો તમારી જે એપ્લિકેશન છે વેલિડ નહીં રહે. બરાબર છે? હવે 1 by 1 આટલા ડોક્યુમેન્ટ્સ આ ભાઈએ અપલોડ કર્યા છે. આધાર કાર્ડ કર્યું છે, એડમિશન લેટર કમ્પલસરી તમારે કરવાનું છે, હોસ્ટેલની રિસિપ્ટ, કારણ કે હોસ્ટેલ એને લખ્યું છે કે હોસ્ટેલમાં રહું છું, તેને શો કરવું પડશે કે હા હું હોસ્ટેલમાં રહું છું. ઇન્કમ સર્ટિફિકેટ, પાન કાર્ડ ફાધરનું, મધરનું, પાસપોર્ટ સાઇઝ તમારો ફોટોગ્રાફ, રાશન કાર્ડ અપલોડ કર્યું છે, બેંકની પાસબુક, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, 12th ની માર્કશીટ અને ટ્યુશન ફીની રિસિપ્ટ. હવે આ જે વસ્તુ છે ને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ને બધું ક્યાંથી મળશે એ હું તમને કહું ક્યાંથી મળશે. અહીંયા તમારી એપ્લિકેશન પતી જાય છે. ડોક્યુમેન્ટ ફોર્મેટ અહીંયા લોકો ઘણા બધા શાણપટ્ટી કરશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે ને, હમણાં મેં એક ભાઈને પૂછ્યું કે ક્યાંથી લાયા, તો કે મેં તો બસ ChatGPT પૂછ્યું, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપી દીધું ને પછી કરી દીધું. અરે એમ નહીં ભાઈ, MBSY માટે તમને એક અલગથી ફોર્મેટ આપેલી છે, એ ફોર્મેટ તમારે યુઝ કરવાની છે. ચલો, સૌથી પહેલા શું છે આમનું? પ્રથમ વર્ષે અરજી કરતા વર્ષ 2025-26માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી સાથે સંસ્થાના લેટર પેડ પર જોડાવાનો પ્રમાણપત્રનો નમૂનો આપ્યા છે. અહીંયા લખ્યું જ છે ભૈયા, તમારી ઇન્સ્ટિટ્યૂટનું સીલ આવશે અને સંસ્થાના વડાનું અને એનો સહીનો સિક્કો આવશે. ઓકે, ચલો. શું અહીંયા એ પણ લખ્યું છે, વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં ચાલુ સેમિસ્ટર ભણી રહ્યા છે, આ વર્ષમાં ભણી રહ્યા છે, આટલી ફી ભરેલી છે, અમારી સંસ્થા આ છે, તો આ બી કોલેજ વાળાનું છે. બરાબર છે? ચલો નેક્સ્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હું તમને બતાવું.
આવકનું પ્રમાણપત્ર પણ અહીંયા આપી દીધું છે, જોઈ લેજો, આ રીતનું હોવું જોઈએ. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ 2025-26 માટેનું આ રીતનું હશે. હવે તમારે શું કરવાનું, આ ફોર્મની ઝેરોક્સ કાઢી દેવાની, બરાબર છે. લાભાર્થી વિદ્યાર્થીનું સહી, વિદ્યાર્થીનું નામ અહીંયા તમારું કરી દેવાનું, અહીંયા તમારી વાલીનું કરી દેવાનું, અને તમારે પછી આની જે જેપીજી ફાઇલ કીધી છે ત્યાં અપલોડ કરી દેવાની. પણ આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અહીંથી લેવું કમ્પલસરી છે, કારણ કે ઓલરેડી ફોર્મેટ તમને મેન્શન કરી દીધી છે. એમાં શું શું લખ્યું છે જોઈ લઈએ. જુઓ, મારી વાર્ષિક આવક અને મારા પતિ પત્નીની વાર્ષિક આવક રૂપિયા આટલા છે. મારા કુટુંબની નાણાકીય વર્ષ 2024-25 6 લાખથી વધુ પડતી નથી, કારણ કે ઓબ્વિયસલી MYSY નું ફોર્મ એટલે તમને ખબર જ છે 6 લાખથી ઓછું. મારા પુત્ર અને પુત્રી NRI બેઠક પર પ્રવેશ મેળવેલ નથી, અને જે પણ વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થવાનું રહેશે. ઓકે, હા, તમારે કન્ટિન્યુ કરવી હશે તો મને અને મારા પુત્રી જાણ છે કે સંબંધિત શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમે પ્રમાણે 75% હાજરી પણ તમારી રહેશે. જ્યારે તમારે રિન્યુ કરાવવો છે ત્યારે બધું ચેક થશે કે 75% ની અટેન્ડન્સ છે કે નહીં. ગેરરીતિ કાર્યવાહી થશે તો શિષ્યવૃત્તિ તમારી જતી રહેશે. તમે કઈ પણ પ્રકારની છેતરપિંડી કરશો, ચોરી કરવાની કોશિશ કરશો, લાભ લઈ શકાશે નહીં. અને મને ઓકે, હા, એવું કીધું છે કે તમને આ મળશે તો તમને બીજી કોઈ પણ યોજનાનો લાભ લેવાનો થતો નથી. અને પછી તમારે અહીંયા વાલીના સહી સિક્કા. ઓકે, ડન. અને એક તમારો બોનાફાઇડ સર્ટિફિકેટ આવશે, એ તમારું કોલેજમાંથી આવશે, તો એ તમારે લઈને પણ અપલોડ કરવાનું રહેશે. બોનાફાઇડ સર્ટિફિકેટ એક ઓર વસ્તુ છે. ચલો, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી જે મેં મેન્શન કરી દીધી છે. આખું ફોર્મ મેં તમને ફિલ કરાવી દીધું છે. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો ડેફિનેટલી મને કમેન્ટમાં કહેજો. એ બધા જ કમેન્ટ્સ હું અહીંયા લખીને ફરીથી હું તમને એક વિડીયો બનાવી દઈશ MYSY. પરંતુ મારો ટાર્ગેટ છે કે બધા સ્ટુડન્ટ્સ હું MYSY સ્કોલરશિપ તો અપાઈને જ રહીશ. ડેફિનેટલી મારું હોમવર્ક પછી તમને એવું તો લાગી જશે કે મેડમ અમારા માટે ઘણું બધું કામ કરી રહ્યા છો. તો યસ, ડેફિનેટલી વી વિલ વર્ક વેરી હાર્ડ ફોર યુ, અને કરતા જ રહીશું. તમારે બસ એટલું જ કામ કરવાનું છે કે જેટલા પણ લોકો છે તમારી આજુબાજુ બધા સુધીના વિડીયો પહોંચાડવાનો છે, જેથી બધા જ લોકો MYSY નું ફોર્મ સારી રીતે ભરીને આ શિષ્યવૃત્તિનો લાભ ઉઠાવી શકે. ઠીક છે, બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.